We need modernization and technology in agriculture field as early as possible. ખેતીવાડી ભારતનો આત્મા છે, ગામડું ભારતનો આત્મા છે. ગામડું તૂટવું ન જોઈએ, ખેતી તૂટવી ન જોઈએ, નહીતર આ દેશને 2 ટાઈમ ભાણામાં અનાજ નહીં મળે. આજે મોંઘા ભાવે મળે છે, આસમાનને અડતા ભાવો અનાજના થઈ ગયા છે, તો મળે છે પણ મળશે જ નહીં, કેમ કે અનાજ જ નહીં હોય. કારણ કે ખેતી કરવા માટે એક તો ખેડૂત અભણ મુઓ છે, એને આવડતું જ નથી. ખેતી આવડે છે પણ ખેતીને કેમ વિકસાવવી? 1 એકર જમીનની અંદર 100 કિલો થાય છે, એને 1000 કિલો કેવી રીતે કરવા, એ આધુનિકતા છે. એ નથી આવડતું. એના માટે એજ્યુકેશન ઇન એગ્રીકલ્ચર જોઈએ. હા, એ અંધશ્રદ્ધાઓ છે, બિલકુલ પછાત. એટલે એને દવાઓ નથી વાપરવી. ભારતમાં કુલ અનાજના 8% કરતા વધારે અનાજ જીવડાઓ ખાઈ ગયા છે. અને 8% અનાજ એટલે ભારતની 140 કરોડ વસ્તીને 7 વર્ષ 2 ટાઈમ અનાજ અપાય એટલું દર વર્ષે જીવડા ખાઈ જાય. પણ દવા નથી વાપરવી, પાપ થાય ને. ખાતર નથી વાપરવું, ગાય ભેંસનું છાણિયું વાપરવું છે. એટલા પૈસા પણ નથી. ટ્રેક્ટર નથી વાપરવું. 24 કલાક 12 મહિના પાણી મળે માટે બોર, પાતાળ કૂવો કરવો, એ પૈસા નથી. 4 મહિના 3 મહિના વરસાદ પડે એમાં જ ખેતી કરવી છે, 8 મહિના બેસી રહેવું છે. તો નથી ખાતર, નથી દવાઓ, નથી લેટેસ્ટ બિયારણ, નથી શિક્ષણ, નથી 12 મહિના પાણી. હવે તમે મને વિચારો, ખેડૂત કેવી રીતે આ દેશની જરૂરિયાત ખેતી ક્ષેત્રથી પૂરી કરશે? એ બાબતના કોઈ પગલાં લેવાતા નથી. આજે થોડી ચીસાચીસ કિસાન આંદોલનોની થાય છે ને, એ રાજકીય પક્ષ પ્રેરિત થોડાક 5% 10% ધનવાન ખેડૂતોને લાભ મળી જાય છે, પણ 95% ગરીબો જે ખેડૂતને પોતાને અનુભવવી પડે છે, ત્યાં સુધી સરકાર પહોંચતી નથી. અને આની અસર દેશ બહુ જ ઝડપથી ભૂખમરાથી ભોગવશે.